તો આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને એનું પૃષ્ઠફળ કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણે જોયું હતું. સૂત્ર જોયું હતું, ધ્યાન આપજો. દાખલા તરીકે આપણા પાસે આ શંકુ છે, બરોબર. તો શંકુની વક્ર સપાટી મતલબ કે તમે જે આઈસ્ક્રીમનો કોન ખાઓ કે નહીં, એ કોન જે આવે કે નહીં, એ કોનનું ક્ષેત્રફળ, બરોબર. કોનની સપાટીનું ક્ષેત્રફળ. ઓકે. ત્યાં કોનમાં આ ભાગ તો વર્તુળ જ હોય છે ને, ખાલી જ હોય ને. કેમ? કેમ કે એની અંદર શું ભરવામાં આવે છે? આઈસ્ક્રીમ. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો એ કોનનું ક્ષેત્રફળ કહેવાય. અને કેટલું છે? તો કે પાઈ આર એલ, જ્યાં પાઈ એટલે 22/7 અથવા 3.14. 3.14 આપ્યો હોય તો 3.14 લેવાના, નહીંતર પછી શું લેવાનું? 22/7. આર એટલે ત્રિજ્યા. ત્રિજ્યા ક્યાંથી હોય? તો કે આ વર્તુળ દેખાય છે તમને નીચે, એ તમે કોન ખાવ છો, કોન વર્તુળવાળો ભાગ નથી હોતો, તો એ વર્તુળની ત્રિજ્યા હોય કે ના હોય? તો એ વર્તુળની ત્રિજ્યા કહેવાય, એ આર કહેવાય. અને એલ એટલે શું? તો કે આ શંકુની ત્રાસી ઊંચાઈ, આ એલ કહેવાય. સમજી ગયા? આ ત્રણ કિંમત તમે, ત્રણેય નહીં, આ બે કિંમત જાણતા હોય તો તમે એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી શકો છો. ઓકે. તો આપણે આ બે કિંમતો ઉપરથી દાખલા ગણવાના છે. તો સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 1 લાવો, હું જોઉં છું. આ દેખાવ છું કે નથી દેખાતું? પાકું? બોર્ડ કમ્પ્લીટ દેખાય છે? તો પહેલો દાખલો એમ કીધું, શંકુના પાયાનો વ્યાસ કેટલો આપ્યો છે? 10.5 સેમી. ત્રાસી ઊંચાઈ જે આપણે હાલ કીધી ને, ત્રાસી ઊંચાઈ 10 સેમી છે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર હાલ હું બોલ્યો, શું હતું? પાઈ આર એલ. ઓકે. રકમમાં કઈ કઈ કિંમત આપી છે? રકમમાં કિંમત આપી છે, શંકુનો વ્યાસ આપ્યો છે. પાયાનો વ્યાસ એટલે એનો જે નીચે વર્તુળ હતો કે નહીં, હવે વ્યાસને તમે ડી કહો. કેટલો આપ્યો છે? 10.5 સેમી. દાખલા તરીકે આપણા પાસે આ શંકુ છે. ઓકે. તમને કઈ કિંમત આપી છે? તો કે આનો વ્યાસ આપ્યો છે આટલેથી આટલો, 10.5 સેમી. તમારે વ્યાસની જરૂર છે કે ત્રિજ્યાની? ત્રિજ્યા કઈ રીતે મળશે? માટે ત્રિજ્યા બરાબર ડી ભાગ્યા 2, વ્યાસનો અડધો 10.5 ભાગ્યા 2, 10 ના 5.10 ના અડધા અને 50 ના અડધા 50 કહેવાય, 0.25 સેન્ટીમીટર. ચલો, આર મળી ગયો. બીજું શું જોતું હતું આપણે સૂત્ર માટે? એલ. ત્રાસી ઊંચાઈ એલ આપી છે. ત્રાસી ઊંચાઈ એલ બરાબર 10 સેમી. ધ્યાન આપજો, એકમ બધાના એક જેવા હોવા જોઈએ. અલગ અલગ આપ્યા હોય તો આપણે એક જેવા એકમ બનાવી દેવાના. મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવો પડે તો કન્વર્ટ કરી દેવાના, બરોબર. ડાયરેક્ટલી નહીં લખી નાખવાના પાછો, નિયમ પ્રમાણે કન્વર્ટ કરવાના. ઓકે. તો જુઓ, આર પણ આવી ગયો, એલ પણ આવી ગયો. રકમમાં ક્યાંય એવું કીધું છે કે પાઈ બરાબર 3.14 લે એવું કૌંસમાં લખ્યું છે? તો સ્વાધ્યાયની ઉપર એવું લખ્યું છે કે જ્યાં ઉલ્લેખ ના કર્યો હોય ત્યાં શું લઈ લેવાના? તો આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ. પાઈ ગુણ્યા આર ગુણ્યા એલ. પાઈની જગ્યાએ શું લખશું? આરની જગ્યાએ કેટલા મળ્યા આપણને? ગુણ્યા એલ બરાબર 10. ઓકે. આનો ગુણાકાર કરવાનો છે. ચલો, કોને આવડે છે ભાઈ આવા ગુણાકાર ને ભાગાકાર? ગણવા આપે તો 525 ક્યાંક 7 થી ભાગ ચાલતો હશે. 5.25 અને 525 કહેવાય કે ના કહેવાય? ઓકે. કેમ 525 કહેવાય? કેમ કે એમને એમ ના કહીએ કાંઈ, લખવું પડે આ રીતે, 525 ભાગ્યા 100 અને ગુણ્યા 10. હવે 10માં શૂન્ય શૂન્ય તો ઉડી ગયા. તો હવે 7 થી 525 અથવા 525 7 થી ક્યાંક ઉડતો હોય, ભાગાકાર કરો તો ખ્યાલ પડે. જુઓ, 70 49. ચલો, 3 અને 5, 7 પંચું
75 જશે, જતા જોઈએ આવા જ આંકડા હોય, બરોબર. તો કેટલા આવી ગયા? 75. 22 ગુણ્યા 75 છેદમાં 10. આ રીતે થાય. હજુ પણ 22 ગુણ્યા 75 કરી દેવાના. શું કરવાના? 22 ગુણ્યા 75 કરી દેવાના. ગુણાકાર તો આવડે છે ને ભાઈ? 22 ગુણ્યા 75. 7 દુ 14, 14 નો ચોકડો, વધ્યા 1, 7 દુ 14 ને 1 15, 5 દુ 10 નું 0, વધ્યા 1, 5 દુ 10 ને 1 11, 0 5 6. શું જવાબ આવ્યો? 1650 છેદમાં 0 0 ઉડી ગયો. 165 સેન્ટીમીટરનો. કેમ? કેમ કે એ શું છે? ક્ષેત્રફળ. અને ક્ષેત્રફળનો એકમ શું હોય? મીટર વર્ગ અથવા સેન્ટીમીટર. તો આ શંકુની જે આ વક્ર સપાટી છે, આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થયું? 100. આગળ વર્તુળ નહીં ગણી લેવાનું પાછું, એ શંકુનો વક્ર ભાગ કીધો છે તમને. 165 સેન્ટીમીટરનો વર્ગ. ખ્યાલ પડશે? ચલો દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં તમને કહ્યું છે જેની ત્રાસી ઊંચાઈ, તો હું ડાયરેક્ટ શોર્ટમાં લખું છું, બરાબર. ત્રાસી ઊંચાઈ L બરાબર કેટલા આપ્યા છે? હવે અહીંયા મીટર આપ્યા છે, તો ક્ષેત્રફળનો એકમ પણ શું આવવાનો? મીટરનો વર્ગ. પાયાનો વ્યાસ આપ્યો છે, પાયાનો વ્યાસ D બરાબર કેટલા આપ્યા છે? 24 મીટર. તો માટે ત્રિજ્યા શું થઈ જશે? 24 ના અડધા 12 મીટર. ખબર પડી ગઈ ભાઈ? જો અહીંયા શંકુ દોરું છું. ત્રિજ્યા કેટલી થઈ? 12 મીટર. ત્રાસી ઊંચાઈ 21 મીટર, બરોબર. તો શંકુનું પૃષ્ઠફળ શોધો. હવે પૃષ્ઠફળની અંદર પછી આ ભાગ પણ આવી જાય, નીચેનું વર્તુળ. તો મેં તમને અગાઉ કીધું હતું કે શંકુનું પૃષ્ઠફળ બરાબર શું આવે? શંકુનું યાદ ના રહે તો ચલો પહેલા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા બીજો શું ભાગ છે? વર્તુળ. વર્તુળ છે ને, તો વર્તુળનું ક્ષેત્રફળ. કેમ કે પૃષ્ઠફળનો મતલબ થાય કોઈ પણ આકૃતિમાં એના જેટલા પણ ભાગ હોય ને બધાના ક્ષેત્રફળનો સરવાળો. શંકુમાં 2 આકૃતિઓ છે, 2 ભાગ છે. એક તો એની વક્ર સપાટી છે, તો એનું ક્ષેત્રફળ લો, વત્તા નીચે વર્તુળ છે એનું પણ ક્ષેત્રફળ લો. તો બેયના ક્ષેત્રફળ લખી નાખ્યા. આ બંનેમાં સામાન્ય શું નીકળે? પાઈ આર. તો અહીંયા વધ્યા L અને આગળ વધ્યા R. આ સૂત્ર થઈ ગયું, એનું પૃષ્ઠફળ કહેવાય, બરોબર. પાઈ બરાબર તમને 22/7 જ લેવાના છે. કેટલા લેવાના છે? ચલો 22/7 લખી નાખું. ગુણ્યા R કેટલા મળે છે આપણને? 12. કૌંસમાં L વત્તા R 12. પહેલાં શું કરવાનો? આમનો સરવાળો. 22/7 ગુણ્યા 12. આ કૌંસ મતલબ ગુણાકાર જ કહેવાય પાછા, પણ પહેલો આમનો સરવાળો કરો. 22 ને 12 કેટલા થયા? 33. હવે 33 ગુણ્યા 12 કરો. 33 ગુણ્યા 12. 33 દો 66. 6 9 3 306. ચલો ભાગ ઉઠશે. સાતના ઘડિયામાં ક્યાંય ગુણાકાર કરતા એકમનો અંક 6 આવે છે? બોલો, ક્યાં એવું આવે છે એકમનો અંક 6 આવતો એવો? 9 સીધા એ એકમનો અંક 6 હોવો જોઈએ. 7 8 56. 7 8 56 થાય. 56 નો એકમનો અંક શું છે? 6. મતલબ અહીંયા 7 છે, બરોબર. એવું થયું ને? તો 7 8 ની જગ્યાએ 7 8 56 થાય છે. 18 ટ્રાય કરીએ તો આપણે ગુણાકાર આ રીતે કરવાનો. 18 28 38 જેમ જેમ એડેમ, આપણે બીજું કંઈ વિચારવાનું નહીં, બરોબર. પણ તો પણ જુઓ એવો જવાબ જ એવો જ આવશે. કાં તો 18 28 બીજો કોઈ આંકડો હોય તો મને કહો. 7 3 21 7 4 28 7 5 35 42 70 49 અને 7 8 56. 8 જ છે એવો, બરોબર. ચલો 7 4 7 5 35, તો મતલબ 58 જવાબ આવશે. કેટલો આવશે? કદાચ ટ્રાય કરીએ. 7 5
ના, તો અહીં નહીં થાય. 35, 35 ને 4, 7, 7 8 નહીં થાય. ચલો આપણે બે ફરતી આગળ ભાગાકાર ચલાવીએ. 7, 6 સીતા 42, 42. ઓકે, કેટલા વધ્યા? અહીં કણે 4. અહીં કણે 40 કરીએ ને અહીં કણે પોઈન્ટ મૂકીએ. બરાબર. 7, 7 પંચું 35. અહીંયા કેટલા આવ્યા? 5, 50, 70, 70, 49. આ રીતે રાખશો. બરાબર. 56.57 છે. ઓકે છે ભાઈ? ગુણાકારમાં ભૂલ ના થાય, નહીંતર પછી ભાવ એવું થશે. ના, તો ઓકે છે. ચલો નેક્સ્ટ. તો હવે કરીએ 56.57 ગુણ્યા 22. કેમ કે 7 વડે આપણે ભાગાકાર કરી નાખ્યો ને. બરાબર. ચલો હું વ્યવસ્થિત લખું. બાવીસ ગુણ્યા 56.57. ચલો 56.57 ની જગ્યાએ ના ખબર પડે શું કરવાનું? 56, 57 કોના સાથે ગુણાકાર કરી દેવાનો? 22 સાથે. અને છેલ્લે જવાબ આવે પછી શું કરવાનું? 2 પોઈન્ટ ડાબી બાજુ ખસી જવાના. આવું કીધું હતું મેં તમને. તો 56, 57 ગુણાકાર કોના સાથે કરી દઈએ આપણે? 22 સાથે. 7 દુ 14, ચોગડો વધ્યા 1, 5 દુ 10 ને 1, 11 વધ્યા 1, 6 દુ 12 ને 1, 13, અને 5 દુ 10 ને 1, 11. ફરથી એ જ આંકડો આવશે ને? 11, 31, 4, 4, 5, 4, 4, 2, 1. પોઈન્ટ મૂકશું અહીંયા. 12, 44.54 મીટરનો વર્ગ. જો જે જવાબ મેચ થાય છે, નહીંતર પછી ચેક કરીએ. હા, તો આપણે અહીંયા રાઉન્ડ ફિગર નથી ગણ્યા ને, અને આગળ પણ ગણવા જ્યાં હોત તો આ 57, 58 થઈ ગયો હોત. એવું બને જ ને. એટલે શું જવાબ આવ્યો ભાઈ? પોઈન્ટમાં ફરક છે, કોઈ વાંધો નહીં. કેમ એવું સમજાવું તમને. આપણે જે ભાગાકાર કર્યો હતો એ ભાગાકારમાં છેલ્લે 1 આવતો તો આગળ ગણ્યા હતા? નહોતા ગણ્યા. અને એ ગણોત તો આના આગળનો અંક રહ્યો ને એ 5 કરતાં મોટો હોત, એટલે આને 7 ની જગ્યાએ 8 કરાય પછી એ રીતનું ગણ્યું છે. બરાબર. એટલે ચાલે, આ પ્રમાણે કરી શકાય. ખબર પડી ભાઈ? નેક્સ્ટ, ત્રીજા નંબરનો દાખલો. પોઈન્ટમાં થોડું ઘણું આગુ પાછું હોય તો ચાલે. 1244 જો આપણે મળે છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું છે ભાઈ તમને. શું આપી દીધું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે. કેટલું છે? તો કે 308 સેન્ટીમીટરનો વર્ગ. અને 83 ઊંચાઈ આપી છે L. 83 ઊંચાઈ L બરાબર 14 સેમી. ઓકે. તો આ શંકુની પાયાની ત્રિજ્યા શોધવાની કીધી છે. શું શોધવાનું કીધું છે? એટલે કે R. અને કુલ સપાટીનું ક્ષેત્રફળ. કુલ સપાટી એટલે પૃષ્ઠફળ જ કહેવાય ને. બધી સપાટીઓનું ક્ષેત્રફળ એટલે પૃષ્ઠફળ કહેવાય. બરોબર. કુલ સપાટીનું ક્ષેત્રફળ. આ બે વસ્તુ શોધવાની કીધી છે. ઓકે. તમને આપ્યું છે શું? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? તો હું અહીંયા લખું. શંકુની જે આપી છે એ લખું છું. વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? 308. ઓકે. આનું સૂત્ર શું થાય? પાઈ આર એલ બરાબર પણ 308 થાય કે ના થાય? ઓકે. હવે પાઈ બરાબર 22/7 આર તો શોધવાનો કીધો છે, પણ એલ આપ્યો છે બરાબર 300 આરને કરતા બનાવી દો. થાય કે ના થાય? આરને કરતા બનાવો તો જે ગુણાકારમાં છે એ ભાગાકારમાં જાય, જે ભાગાકારમાં છે એ ગુણાકારમાં જાય. સમજ્યા કે નહીં? દાખલા તરીકે આ 22 છે એ ગુણાકારમાં હતા કે ભાગાકારમાં?
આર સાથે ગુણાકાર કહેવાય. આર સાથે શું કહેવાય ને? તો એ ત્યાં સુધી જતા રહે ભાગાકારમાં જતા રહે. ક્યાં જતા રહે? ભાગાકારમાં. આ 7 રહે શું કહેવાય? ભાગાકારમાં. તો ક્યાં જતા રહે? ગુણાકારમાં. 14 ક્યાં હતા? ગુણાકારમાં. તો આ બાજુ ક્યાં જતા રહે? ભાગાકારમાં. સમજી ગયા? ચલો 7 થી 14 જાય 2. આ 308 પણ જાય ને? 300 ના અડધા 150, 8 ના અડધા 154, 154 થાય ને? તો આ થઈ ગયા 154. કેટલા? 154 ભાગ્યા 22. 154 ભાગ્યા 22. ચલો ભાગાકાર કરીએ. બાવીસે જુઓ, 22 દાન, સોરી 22 દાન ક્યાં? 22 પંચા 110, 22 સિત્તા, સાદું 14 ચોગડો વધી 1, સાદું 14 ને 1 15 થઈ ગયા. તો ડાયરેક્ટ સાથે છે. શું જવાબ આવ્યો? 7 થી જશે, સોરી 7 થી જશે. તો આર બરાબર કેટલા મળ્યા આપણને? સેમી લખશું ને? આર બરાબર 7 સેન્ટીમીટર. ધ્યાન આપજો, અહીંયા શું કર્યું આપણે? કશું નહીં, સૂત્ર આમાં કિંમત આપી લીધી, સૂત્ર મૂક્યું કે સૂત્ર બરાબર પણ આટલા જ થાય. પાઈ આર એલ બરાબર પણ શું થાય? 308 થાય. પાઈ બરાબર 22 લેવાના છે. આર શોધવાનો કીધો છે ને એલ આપ્યો હતો, તો આરને કરતાં બનાવી દો સૂત્રમાં. ઓકે, હવે આર પણ મળી ગયો, એલ પણ જાણો છો અને પાઈ પણ જાણો છો. હવે શું શોધવાનું કીધું છે? કુલ સપાટીનું ક્ષેત્રફળ મતલબ પૃષ્ઠફળ. પાઈ આર, આર વત્તા એલ. આ જ ને? આમાં પાઈ જાણો છો, આર જાણો છો, એલ જાણો છો, બસ. તો પછી દાખલો ગણી નાખો, બધું જાણશો તો કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર બધી કિંમત જાણતા થઈ ગયા ને? હવે ખાલી એક આર નતા જાણતા, આર આપણે અહીંયાથી શોધી નાખ્યો. ઓકે, પાઈ આર કૌંસમાં આર વત્તા એલ. ચલો અહીંયાથી લખું છું. પાઈ બરાબર 22/7. પાઈ બરાબર આર બરાબર 7, ફરીથી આર બરાબર 7 અને એલ બરાબર 14. ચલો 22 ભાગ્યા 7 ગુણ્યા 7, 14 ને 7 21. તો મતલબ આ એકબીજાથી જાય ને? 7 તરી 21 જાય કે ના જાય? ઓકે, આમ તો 4 થી જતા રહે ટોટલ, બરોબર. તો 22 ગુણ્યા 7 ગુણ્યા 3, 21 ગુણ્યા 22, 21 ગુણ્યા, ચલો 22 ગુણ્યા 21, 22 દુ 44 અને 22 એકા 2, 6, 462 સેન્ટીમીટરનો. ઓકે, આટલું મળે. શું છે? ક્ષેત્રફળ આપણને પૃષ્ઠફળ કહેવાય, બરાબર. ટોટલ આટલું મળે છે. સમજી ગયા? ચલો નેક્સ્ટ. શંકુ આકારનો તંબુ છે. શું છે? શંકુ આકારનો તંબુ જોયેલો છે? ટેન્ટ આવો હોય છે ને? બરોબર. અહીં દરવાજો હોય, અંદર બધા બેઠા હોય તંબુમાં. તંબુ 10 મીટર ઊંચો છે. તંબુ શું છે? 10 મીટર. મતલબ એની ઊંચાઈ આપી છે ભાઈ. એ ઊંચાઈ આ રીતે હોય, ખ્યાલ છે? આને કહેવાય શંકુની ઊંચાઈ. એના સેન્ટરથી લઈ નીચે સુધી હોય કે નહીં, એને કહેવાય શંકુની ઊંચાઈ આપી છે. કેટલી આપી છે? એટલે એને એચ કહેવાય. શું કહેવાય? એચ. એચ બરાબર કેટલા આપ્યા છે? 10. હું બધું લખું છું ને, તમારે આ રીતે લખવાનું. શંકુની ઊંચાઈ એચ બરાબર 10 મીટર છે ને? 10 મીટર. અને તેના પાયાની ત્રિજ્યા 24 મીટર છે. પાયાની ત્રિજ્યા કેટલી આપી છે? જેને આપણે આર કહીએ છીએ. ત્રિજ્યા આર બરાબર 24 મીટર. તો તંબુની ત્રાસી ઊંચાઈ આ છે ને? એલ. એ શોધવાની છે. કાટકોણ ત્રિકોણ દેખાય છે? તો આ કર્ણ થયો.
પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ, બે બાજુના વર્ગનો સરવાળો. બસ એલનો વર્ગ મળે પછી વર્ગ દૂર કરી દેવાનો. રેડી? તો 83 ઊંચાઈ મળી જાય. ચલો પહેલાં એ ગણતરી કરીએ. નંબર 1, 83 ઊંચાઈ શોધવાની છે. બરાબર? માટે શંકુની 83 ઊંચાઈ એલ હોય તો એલનો વર્ગ બરાબર એચનો વર્ગ પ્લસ આરનો વર્ગ. થાય કે ના થાય? ઓકે. હવે જો માટે એલનો વર્ગ બરાબર એચ કેટલા છે આપણી પાસે? 10નો વર્ગ વત્તા આર કેટલા છે? 24નો વર્ગ. 10નો વર્ગ શું થશે? 100. 24નો વર્ગ શું થશે ભાઈ? 24 ગુણ્યા 24. 24 દુ અને 48 દુ 96. થાય ને? ચોગું 16, 16નો છગડો વધી આવી 1, 4 દુ 8 ને 1 9. ચલો 8 ને 9 17 વધી આવી 1 576. એલનો વર્ગ બરાબર તમને કેટલા મળ્યા? 100 વત્તા 576 એટલે કેટલા મળ્યા? 676. એલનો વર્ગ બરાબર કેટલા છે? 676. ચલો 676 કોનો વર્ગ છે? કંઈક વર્ગ હશે ને? માટે એલ બરાબર વર્ગમૂળમાં 676 થાય. બંને બાજુ વર્ગ લઈ લે ને. આનો વર્ગ હતો તો જતો રહ્યો, આનો વર્ગમૂળ લઈ લીધું કેમ કે આનો વર્ગ કેટલો થાય છે આપણે તો 22 ગુણ્યા 24 ગુણ્યા 26 ભાગ્યા 7. ચલો કોઈ 7 થી જાય છે?
22 ગુણ્યા અવયવ પાડીએ 12 દુ 24, 13 દુ 26, હજી નથી જતા તો પછી ગુણાકાર કરી નાખીએ. બોલો હાલો 22 ગુણ્યા 24 કેટલા થશે? 22 દુ 44 અને 88, 8 પાકું? 8 હજાર 12 પકડો વધી 528. કોઈ વાંધો નહીં. હવે 528 ગુણ્યા 26 ભાગ્યા 7, 70 49, ના 38 નહીં આવે. ચલો 528 ગુણ્યા 26, 528 ગુણ્યા 26. ચલો 8 દુ 16 નો છગડો વધી 1, 2 દુ 4 ને 1 5 અને 5 દુ 10, 8 સંગ 48 નો આંકડો વધી 4, 6 દુ 12 ને 4 16 વધી 1, 6 5 30 ને 1 31, 8 2 આઈકણ 1 વધી આવશે એટલે 7 3 1. ઓકે 13 7 28, 13 7 28 છેદમાં 7, છેદમાં શું આવ્યા? 7. એટલે એવું ના હોય, એ તો એકમનો અંક છે, અગાઉના તમારે આગળ નહીં જોવાનું. તો 13 7 28 ને 7 વડે ભાગો એટલે 7 એકા 13 માંથી 7 જાય એટલે કેટલા થયા? ઉપરથી ઉતાર્યા 7, 7 નવા 63, કેટલા વધ્યા? 4, ઉપરથી ઉતાર્યા 2 ઉતર્યા ને, 6 સીધું 42, અહીંથી આ 8, 7 એકા 1 વધ્યા, પોઈન્ટ આવશે 10, 7 એકા, ચલો આટલે અટકાઈ આપણે આટલે રાખીએ 1961.1 ક્ષેત્રફળ મળ્યું ને, મીટરનો વર્ગ. આટલું ક્ષેત્રફળ મળ્યું. તમને એમ કીધું આટલું કાપડ જુએ, તંબુ બનાવવા માટે આટલું કાપડ જોઈએ, પણ 1 મીટર વર્ગ કાપડના કેટલા રૂપિયા થાય છે? 70 રૂપિયા. તો આટલા મીટર વર્ગ કાપડના કેટલા? એવું જ કહેવાય ને. 1 મીટર વર્ગ કાપડના 70 રૂપિયા. તો 1961.1 મીટર વર્ગ કાપડના કેટલા? 1961.1 ગુણ્યા 70 ભાગ્યા 1, 70 વડે ગુણી દો. 1961.1 ને 70 વડે એટલો ખર્ચ થશે. આનો જવાબ લખી નાખજો. રેડી? જે બી જવાબ આવતો હોય કન્ફર્મ છે કે નહીં ચેક કરજો. કેટલો આવે છે? કદાચ આપણે પોઈન્ટની કિંમત લીધી છે એટલે 13 72 80 રૂપિયા. આટલો બધો ખર્ચ આવ્યો લે? 1,37,280. મોંઘો મંડે. નેક્સ્ટ દાખલો આપણો છે, જેની પાયાની ઊંચાઈ 8 મીટર, જેની ઊંચાઈ 8 મીટર. અહીંયા હું ઊંચાઈ દર્શાવી દઉં છું. કેટલી છે? ઓકે, તો અહીંયા ઊંચાઈ તમને 8 મીટર છે. મિત્રો અવાજ ના કરશો. પાયાની ત્રિજ્યા 6 મીટર. ત્રિજ્યા કેટલી છે? તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળાઈની કેટલી તાડપત્રીની જરૂર પડશે? તાડપત્રી તમને આપી છે કેવી? 3 મીટર પહોળાઈની. કેવો આકાર હોય ભાઈ? તાડપત્રીનો આકાર કેવો હોય? જેમાં એનો આકાર આપણે લઈ લઈએ આ રીતનો તાડપત્રી છે, બરોબર? જે કેટલી છે? 3
મીટર. માની લો કે સિલાઈના માપ અને કાપકૂપમાં થતા બગાડમાં લગભગ 20 સેમી જેટલી વધારાની તાડપત્રી વપરાય છે. ઓકે, અહીંયા તાડપત્રીની તમને પહોળાઈ આપી છે. તાડપત્રી તમને દાખલા તરીકે 3 મીટર છે, એટલે બાજુ શંકુ. દર વખતે શંકુની એની આકૃતિ દોરવાની દરેક જણાએ. સમજ્યા તમે? દાખલો પૂછાય તો એની આકૃતિ દોરવી જરૂરી છે. ઓકે, અહીંયા એચ, એલ, આર અને પછી એક બાજુમાં લઈ લઉં તાડપત્રી. તો સૌપ્રથમ કિંમત કઈ આપી છે? શંકુની ઊંચાઈ આપી છે. શંકુની ઊંચાઈ h બરાબર દેખાય છે આમાં? કેટલું છે? 8 મીટર. ઓકે, પછી શું આપી છે? ત્રિજ્યા. કશો વાંધો નહીં, આ લખેલું દેખાય છે. ત્રિજ્યા r બરાબર 6 મીટર. માટે ત્રાસી ઊંચાઈ L બરાબર ડાયરેક્ટ હું લખી નાખું વર્ગમૂળમાં h નો વર્ગ વત્તા r નો વર્ગ. મેં શું કર્યું? વર્ગમૂળ લખી નાખ્યું, વર્ગ દૂર કરી નાખ્યો. બરાબર? માટે L બરાબર h નો વર્ગ એટલે કેટલો થાય? 8 નો વર્ગ અને 6 નો વર્ગ. ચલો, 8 નો વર્ગ 88 64, 6 નો વર્ગ 36, બંનેનો સરવાળો કરો તો જવાબ શું આવ્યો? 100. માટે L બરાબર 100 નું વર્ગમૂળ દૂર કરે જવાબ શું આવે? 10. ચલો, L મળી ગયો. હવે આપણે વાત કરીએ જે શંકુ આકારનું જે ટેન્ટ છે, તંબુ છે, એ તંબુનું ક્ષેત્રફળ. બરાબર? એટલે હું અહીંયા શંકુ જ લખું છું. શંકુનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું હતું? પાઈ આર એલ. ઓકે, પાઈ આર એલ બરાબર કેટલા મળશે? પાઈ બરાબર 3.14, આર બરાબર 6 અને એલ બરાબર 10. ઓકે, 3.14 ગુણ્યા 60, 3.14 ગુણ્યા 60. શું જવાબ આવ્યો હતો? 188.40 હતા ને? 188.40 મીટરનો વર્ગ. આ તમને શંકુનું ક્ષેત્રફળ મળ્યું. ઓકે, અને સમીકરણ નંબર 1 શંકુનું ક્ષેત્રફળ. હવે આપણે લઈએ, આટલું મળ્યું આપણને. અહીંયા જે લંબચોરસ લઈએ, ચોરસ લઈએ છીએ આપણે, એ ચોરસ નહીં પણ શું લેશું? લંબચોરસ. શું લેશું? જેમાં તમને શું આપ્યું છે? પહોળાઈ. શું આપ્યું છે? લંબાઈ આપી નથી. બરોબર? લંબાઈ નથી આપી, એટલે આને આપણે આ રીતે લઈ લઈએ. આને પહોળાઈ કહેવાય ને. એટલે આ ચલો, લંબાઈ કેટલી? પહોળાઈ તમને કેટલી આપી છે? લંબાઈ આપી. બીજી રીતે ગણીએ. ચલો, હવે પહેલાં તો તમે વાત કરો કે તમને તાડપત્રી કેટલી જોઈશે? તંબુ જેટલી. તંબુના ક્ષેત્રફળ જેટલી જોઈએ ને તાડપત્રી. તો હું શું લખીશ ખબર છે? તાડપત્રીનું ક્ષેત્રફળ બરાબર તંબુનું ક્ષેત્રફળ અથવા વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સમજ્યા આખી વસ્તુ? જેટલી તાડપત્રી જોઈશે એટલો જ તંબુ જોઈએ ને, એટલે બંનેનું માપ સરખું હોય ને. ચલો, તાડપત્રી કયા આકારની છે? લંબચોરસ. તો એનું ક્ષેત્રફળ શું આવે? લંબાઈ ગુણ્યા, અને તંબુનું ક્ષેત્રફળ તો આપણને મળી ગયું 188.4 અથવા 188.40. ભાઈ અવાજ ના કરો. લંબાઈ તમને આપી નથી. આપી છે લંબાઈ? તો લંબાઈ તમને શોધવાની છે. પહોળાઈ આપી છે કેટલી? 3 મીટર બરાબર 188.40. તો આના ઉપરથી લંબાઈ શોધી નાખીએ ને આપણે. લંબાઈ શોધી નાખીએ તો લંબાઈ કેટલી મળશે? તો કે 188.40 ભાગ્યા 3. હવે 188.40 કરીએ એટલે તમે જુઓ એનો ભાગાકાર કરી જોઈએ એટલે થઈ જશે. આને આ રીતે લખાય 188.40/3 અને ગુણ્યા 100.
188 ચાલીને આપણે 3 વડે ભાગીએ, 6 તરી 18 થાય ને? ઓકે, અને 3 દુ 6, 2 4 0, 8 તરી ઓકે, આઈકણ પોઈન્ટ મૂકવો પડશે ને? 8 કો કે 80 કો, બરોબર? 240 થઈ ગયા, 62.80. શું જવાબ આવ્યો? 62.80. ઓકે, લંબાઈ કેટલી મળી? 62.80 મીટર. પણ કાપવામાં વધારાની કેટલી લંબાઈ જતી રહી હતી? જુઓ, રકમમાં લખી છે 20 સેમી. તો કેટલું કાપડ જોઈશે લંબાઈનું? તો કે આ 62.80 તો હતા જ, પ્લસ જે 20 સેમી હતા ને, સેમી મીટરમાં કન્વર્ટ કરવો પડે. તો 20 સેમીને મીટરમાં કન્વર્ટ કરો એટલે 0.2 મીટર થાય. કેટલું થાય? 0. કેમ? કેમ કે 20/100 કરો એટલે મીટર થઈ જાય. સેન્ટીમીટરનું મીટર કન્વર્ટ કરવું હોય તો શેમાં કેટલા વડે ભાગવા પડે? 100 વડે. 20 ને 100 વડે ભાગો એટલે જવાબ શું આવે? 0.2. તો 0.2 મીટર જવાબ થયો. હવે આ બંનેનો સરવાળો કરો, કેટલો થાય? 62.80 વત્તા 20. 80 ને 20 100 એટલે 62 ને 1 શું થઈ જાય? 63 મીટર. હવે જવાબ થયો આ રીતે થાય છે. ના થયો? ઓકે, હવે થયો મીટરમાં આક્રમણ. તાડપત્રી કેટલી જુએ? જેવડું તંબુ બનાવવું હોય એવડું. એટલે તાડપત્રીનું ક્ષેત્રફળ અને તંબુનું ક્ષેત્રફળ બંને કેવું હોય? સરખું હોય છે. ઓકે.